चर्चा थी कि एमने ज्ञान गोष्ठी करता करता था कि तमारो भगवान आचो कि हमारो कहे आम ता कहीने આપણે કમ નક્કી કરીએ તમારો એમ કમતી હો ભૂલ તમારો એમ કમતી હો ભૂલ હવે એનો કોઈ પુરાવો જોઈએ ને કોઈ બી વાતનો કઈ પુરાવો હોય તો એ વાત સહી સાચી એમ હા તા કે હારું ચાલો કે આપણે એક કામ કરીએ કે અહીં આપણે કેવું આ મોટું તલાવ છે અહીંયા ભાગોરે એવું તલાવ હતું કે પારે જતા જતા તા કે એક કામ કરો ઉભા રહો કે અહીંથી આપણે પડીએ અને પેલી પારે આપણે પહોંચી જઈએ તમારો ભગવાન આચો હોય તો તમને તારી દેન તમારો હોય તો તમને તારી દે આ આપણી વાત લગાવો તાલી કે તાલી માર દીધી પછી ગુબા ગુબ પડી જાય કે આ પાછો અહીં વિચારજો હા આ સારા સમજવાનો આપણે ઓમાં આપણે લાગુ પડે છે પછી કે ફા એમ હા અંદર પડ્યા અને કરવાનું ચાલુ કરી દીધું મુસલમાન અને હિન્દુ મુસલમાન કેવું સ્મરણ કરે અલ્લાહ પેલી પાર અલ્લાહ પેલી પાર અલ્લાહ પેલી પાર અલ્લાહ પેલી પાર જન હન્ય જાય કે અને આપણા વારો પાછળ જ જાય પણ પડ્યો એટલે હે રામ હે રામ હે રામ એમ કરતો કરતો પાછો થાકી જતો હે કૃષ્ણ કે હે કૃષ્ણ કે હે કૃષ્ણ કે તે થોડું પેલો રામ આવવાનો જ હતો ઉભો થઈ ગયો કે એનું કોમઠું ને બધું લઈને તૈયાર એમ મને કોઈ કરે સ્મરણ કરે છે મારે પહોંચવું જ પડશે એમ તો પછી પાછા કોણ દિન સાંભળે એ કૃષ્ણને બોલા મેં કા જેમ કે પાછા વળી જા કૃષ્ણ ઉભા થઈ ગયા કે મોરલી લઈને ચાલો આવ કે બચાવવા જવું પડશે મારે કે તે થોલે કહી દે એમ કર્યું કે પાછો કે હે રોમાપીર હે રોમાપીર એ આખેરો માપીને બોલા મેં કા જેમ કે એ પાછા વળી ગયા પછી પાછું થોડીક વાર રોમાપીર કર્યું ઘડીક પ્રેમ પાછો કે એ કાડકા હે પાવાગઢવારી કે ઓ આ કે પાવાગઢવારી ને નામ લે મેં કાચમ કે એ હો પાછા આવો નોમો લેતે લેતે આપણા જે હિન્દુ હતો તે મરી જીવ મય બોલીએ સદગુરુ અને મુસલમાન પેલી પાર જીન ભારત કે આ પત્તીનું ફુગાયો રે હવે તમારે પેલી પાર જવું હોય તો શું કરવાનું અને ફુગાવો હોય તો શું કરવાનું તમારે વિચારવાનું મેં કહેતો બોલી સદગુરુ એક નામ આધાર કળિયુગની અંદર આગળ જપ કરી તપ કરીને બધું જે બધું સિસ્ટમ પ્રમાણે ચાલી જાય યુગો પરમાને કળિયુગમાં ને જ્યાં પરમાને એમાં અત્યારે કળિયુગની અંદર તમારે તરવા હોય તો ફક્ત એક નામના આધારે તરવું છે પણ એ નામ જેમ સેમ પાકું કરી જવાય એમ છે પછી બીજે વેર પડે એવો નહીં બોલી સદગુરુ હું કીધું બાપુ સાખીમાં એવું પાછું ભૂલી જાય સરસ કરવું પડે આ જબ્બર ધ્યાન રાખવું પડે અમારે એમ જતા રહેવાનું પાછું આવવાનું પાછું અપાસ જવાનું એ પછી આવીને પાછા અહીંયાથી ચાલુ કરવાનું એટલે અઘરું કે અને આજ ભરી લોનું કે માદા બંધ પાછું બેહીનો એ કશી એકલો નહીં આવડતો હા જીનન નહીં પછી અને હારું આ મોબાઈલ કોઈ ગામ સોરો શીખી દે નવા ટચ કરવાનો અહીંયા બધી બોલે સદગુરુ તો અંગ્રી મેલે તાદે હો ખુલે બીજે એમને એમ કરે તો મેરે નહીં પડે તમે દબાવો તો એમ એ હો ભક્તિમાં જો મેલવાનું તો મેલ જોવો ગઈ નહીં પા આખી જિંદગી મેલ છે પણ મેલ પડશે આ બધા જ્ઞાનમાં લેવું છે હા તન મન ધન મેં ગુરુને અર્પણ કરું અને હું બનું ગુરુનો દાસ અને ગુરુ પૂરે ગરીબોની આશ આહા તારે પછી દાસ બનવાનું બનો એ મહાપુરુષો કે દાસ કેવો બનવાનો એમ કે તો એક આપણે રાજાનું દ્રષ્ટાંત લઈએ એ રાજા હતા એક રાજા એની પાછળ એક હોય ચેલું એને શું કહેવાય સિપાઈ જેવો કહેવાય ને અને આપણે ગાત ફરે ને દેવન જેવો કહેવાય એટલે તૈયાર કર્યા કે હવારમાં ચાલો વાત તો ખૂબ ધ્યાન રાખવાનું આમ કડક કાયદો રાજા એટલે આ ગુરુ મહારાજ નો કડક જ કાયદો પણ તમે ઢીલો મમજી જીનસે એટલે ચાલે એમ હા હું ચાલે નહીં ચાલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આજે નગરમાં ફરવા જવાનું છે અને કઈ ટિફિન બિફિન હોય લઈ લેવાનું પહોંચે દાવાનું આપણે ફરીને બધે અને બપોર ટાઈમ થાય એટલે આપણે ટિફિન ખાઈ લેવાનું અને પાછા ચાલવાનું
પેલા તે ઘોડાને પેલું વગર કંઈક પેલું બાંધેલું ને આવે ને તો અહીંયા કંઈક ટિફિન બાંધી દેલી એમ. તારે પાછળ જેટલું ઘોડું દોડેલું દોડીને આવવાનું, કેમ કે રાજાનું વાંદરું એમ નહીં કહેતા, એ કરે એમ કરવું પડે ને. પાછું ઘોડા પર બેસી જાય ને બરોબર ઘોડો જાય છે, અને પેલી ટિફિન હતી ને અને પાછું વચન આવેલું ખરા, વચન એવું આવેલું, ખાસ ધ્યાન રાખજો એમ. તાકે હા બાપુ તમે બોલો જે કહેશો એ મેં કરવા તૈયાર છું. કે બીજું કશું કરવાનું નહીં, મેં કામ એટલું જ. હા બાપુ બોલો. કોઈ બી વસ્તુ પડેલી વેનવાની નહીં, અમારું વચન. બાપુ બસ પાકું થઈ ગયું, અને એમ પાકું કરી દેવાનું આપણે. બસ બાપુ પાકું થઈ ગયું. હા અને જાય છે નગરમાં ઘોડો બરોબર ધબડક રમે ને ચડે. પેલી ટિફિન તો જેમ ને ડિઝાઇન ખાઈ તો તૂટી પડી ગઈ. આ પેલો પાછળ ગદગદીને જાય, જોયું હો. પણ ચાલ અહીંયા આપણું હું યાદ આવી જવા જોઈએ, કશું વ્યાનું હતા બાપુનું વચન તો નહીં, હારની માથી કરાય. પણ આપણે વ્યાની હોલી પછી એ તે ખાવ હોમેર ફોડે પછી ટિફિન જોઈ જાય પછી વેણતી વખત આ વચન યાદ આવી ગયો કે આજનું વચન એવું છે કે કોઈ બી વસ્તુ પડેલી વેનવાની નહીં. આ ટિફિન મેં વેને તમારા વચનનું ભંગ થાય, મારો એમના વચનનું ભંગ થાય, રાજાનું નહીં. વેન લેતા એ રાજા ભલન લઈને આવે તો એ ભૂલ જ કાઢવાનો છે. કેમ વેનો તું એમ કરી દે તો કરવાનું નહીં વેનું એમ મારા વચનનું હું કે બારીમ જતો રહે કે પાછા ગદ હડી કાઢીને ઘોડો છે ત્યાં જતા રહ્યા. બધે ફેરા કે નગરમાં ના આવો કઈ બગીચો આવ્યો મારા, બધું આ કે મસ્ત બગીચા જેવું સોયડો હતો. જા ટિફિન લઈ આવી, જમી લઈ આવ. ટિફિન નું કહું પડી બાપુ ટિફિન તો તઈ પડી જાય ને, જોયું નહીં તું? બાપુ જોયેલું પણ ઉભા રાખી દીધા બાપુને. હો બાપુ ઉભા રહો, વચન કેવું આલેલું તમે હવારે? કોઈ બી વસ્તુ પડે એવી એનવાની નહીં. મેં જોયું હો પણ મેં વ્યાયનો બોલે છે ગુરુ. રાજાન હો એમ તેઓ તારી ગાદ બહુ પાકો છે વચન નો કે ભાવેશભાઈ કાઠા બેસી જાઓ. આજ બહુ પાકો છે વચન નો કે આને આવું વચન ના લાય કે ફરીનું એફાનું આવવાનું વચન ફેરી નાખ્યું કે આવો ખાસ ધ્યાન રાખે, આવું વચન ના હલાય કે ગમે એ પડે વ્યાની ગમે એ પડે વ્યાની લેવાનું. હા બાપુ બસ પાકું. અને આહો પાકો જે શબ્દ આપણે પાકું પકડી લેવાનું, બીજી વાત જ નહીં. પછી ગમે એ થાય ને પાકું. અને પાછી ઘોડો પાછું ગદ આવા બાજુ ઘર બાજુ વૈરું અને આખો દાડો ચૈરું. પછી જોરમાં દાળવા બાજુ પછી લાદ પડવા બાજી ગોર એમ. એટલે પેલા ચેલા ને કે આજનું સારું વચન ખાવું છે ને એની લેવું પડશે, નહીં તો આજ રાજા કહેવાય કે પાછું સતાવશે જ કહેવાય. બધો ભઠેલો પડી બધો લીધો જબલાતીમાં ગાલીમાં કે રૂમાલ જોરી વાળી વીજાતો વર જાય કે પાછળ કાઢી રહેતો આવું કે એમ. કે બાપુ આજનું વચન કેવું તમે આલેલું મને તોથીનું કે વર્તાનું કે ગમે એ પડે એ વેન લેવાનું એમ કીધેલું કે નહીં? ઓલા કાલે ટિફિન ની વેરી આ લીંડો વેરી ને પણ આજનું વચન કેવું ઉભો રાખી દીધો. વાત સાચી યાર, આજ પાકો છે કે બોલી છે ગુરુ. ભાઈ રે આ વાતો જો વચન ની રાજા વિચારવા પડી જાય. આ તારીખ આના વચન ના લાયક, આજે કોઈ તાર ઉપાધિ થાય કે વચન નો પાકો. ફરી પાછા બીજે દાડે એમ જાય છે. નક્કી થઈ જાવ, નક્કી થાય એટલે આનંદ થાય બધા. નીતા સમજી લેવાનું કારણે શોર્ટ નહીં. અને ખલખલાટ બી હોવાનું અહીંયા. આજે જણ ઘેર આપણે કોકની જોડે જમાઈ નાખી દોત કકડાય તે કોમેર પડો આનંદ નો વિષય છે બરોબર. વર્તું પાછું આને વચન આલા જબર પાકો આવું ની વચન આલવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખ. હા બાપુ બોલો, તું બહુ વચન નો પાક્યો છો એટલે હા મને ખબર પડી ગઈ. અને હજુ તને એક વચન મેં આલો, ગમે એ વસ્તુ પડે એ વેનવાની નહીં. આ તો લીંડો વેન લાવ્યો તું, કોક દાડે બીજું વેન લાવે, અડવાનું નહીં. હાર બાપુ બસ પાકું.
જાય છે નગર માં પાછા પાક્કું કરી અને ઘોડું ભૂખું રીજેલું છે ને કે માં તોફો ને ચડ્યો કે આવી વચ્ચે જઈને જઈને તઈ કૂદવા બાજુ એલા પેલા રાજાને આમ ફેરવી ઝાલ 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 એમ કે પેલા અરે નહીં ઝાલું ને કે આજનું વચન કેવું કહે અડવાનું નહીં એમ કીધેલું એ કે હે ઓલા પર માથું કે હવા કરે તા મેની એડું કહે બોલે સદગુરુ નો જય ભાઈ ભાઈ રે આ વાતો છે એમ આપણે હો આવા બની જવાનું તો જ કિંમત થાય ભલન પછી ગુરુ મહારાજ ને ઉભો રાખો શું કીધેલું મને શું કીધેલું આપણે બોલવા જ બધી જાય બોલે સદગુરુ એટલે આને દાસ કહેવાય એમ કીધું મહાપુરુષોએ હું કીધું તન મન ધન મેં ગુરુને અર્પણ કરું અને હું બનું ગુરુનો દાસ આ દાસ આપણાની અંદર વાત કરે મહાપુરુષોએ હવે આમ મહારાજ મેં હવે કમ ને વધારી ઉભા થઈ જવા પડે પણ આ શબ્દો એમને અસર થવા જોઈએ નહીં તા દાસ કહેવાય ગાદીઓ પરથી ઉભા કરી દીધા આ ઓની મહારાજ છે પૂરું પિક્ચર બાપુ કે એ બરોબર જ હશે આવું સમજી જવું પડે તો ઇનતીઓ કઈક ડબલ થી ભારે બોલી સદગુરુ ભાઈ ભાઈ રે આ વાતો છે જેની અને આ તો અમારે રાજુરામ નો બખાભાઈ નો અને બધાનો ભાવ છે તે ચાલુ આવું ખૂબ જ લોંગ થઈ ગયું છે હવે થોડી વાણી આપણે બોલશું પાછા બોલી સદગુરુ પણ આનંદ થાય શકે ને આનંદ થવા જોઈએ સીધા કાર પૂરું કરે હા કાર પૂરું કરે એમ પાછો આ શબ્દની અસર કરે મેં અસર કરવા માટે આમ બરોબર તમને આમ ગોઠી ઉતારું શબ્દ અને ઉતારજો જ અંદર કોમ લાગશે બોલી સદગુરુ અને આ શરીર છે તો હજી હું પાછું એવું વિચારવાનું હા ગણક ને આ બાપુ છે ને મારે એમ થતેલું હા બાપુ છે ને હા વધરે બાપુ મને 4 વર્ષ મારી પાછળ પડ્યા ચાદર ગાલવા માટે ના પાડી ખબર બાપુ આવડે નહીં એ તો થશે સમય અને એક દાડે મને બાપુ એવી રીતે વચને બાંધીને પછી મારે હો વચને બાંધ્યા એટલે આવડે કીધું વચન પારો કરી તમે ગુરુનો વારી ને આજે આપણે તારીખ લખવાની છે ખબર પડી જી મને કાપેલી તારીખ હું પછી હા ના કહેવાય નહીં બોલવાનું બંધ હા બાપુ વાંધો ને તમે જેમ કે પતિ કિલો આને પ્રેમ ચાદર કીધી પાછી હા આપણે બધા બરોબર છે ને અમુક નહીં બેરે મોંઘે મેં કે ચાદર મેળવા માટે જ કહું હેરાન થઈ ગયો તા મહિલી કે એમ કે પછી હેરાન જ થાય ને ઘણા એવા ચાદર મેળવા માટે તમે કરણી કરો એવી આજે પતંગો ચકતી લે મેં અહીંયા ઉભો રહ્યો અમારે ભાઈઓ આવતે લાવી મેં પતંગો ગમી બહાર તે એક જણે આમ જાય એમ બધાને જન પેલી એ કરે ને એમ કરે વળી પાછી ગોસ ખાય એક પતંગ એવી ચકી સૌ રહો નહીં એમ જરી એમ થાય મેં કહું અલ્લાહ જેવી પતંગ મસ્ત મેં કહું કોમ લાગે બોલે સદા નીતા પૂછડી વગર હોય કે હોય એમ નીતા જેટાઈ જાય કઈ કોટો ને ફાડી જાય કે પેલો તોડ લઈને અને કઈ પડે એનો કોઈ નક્કી બરોબર એમ આપણે ફાટવાય નહીં કઈ નહીં ગુરુ મહારાજ આપણું એવી ચકાવે છે આ ચકાવવા માટે આ તમને મહેનત કરું મેં નહીં અને ચકજો આમ ધીરજ થી જોવાનું અને બાપુ જઈ હથોડી મારે તો લગાવવા જ દેજો તાકાત ખલાશે એમ થઈ જતા ભૂલ પડશે બોલે છે તે ગુરુ આગળ શું કહે છે બાપુ કોની પીઆરજો ને આમ તેમ બધું કરજો જે કરવાનું એવું પાછા ગુલાબ જાંબુ ખાધા છે હા પોની હોજો છે લીમડી લીલી લીમડીઓની સાઈ લઈ બેસીને રોમો અમારે બધું ભાઈને વધારે હવે વાતો જવો કે વાતો કરે એમ કે કઈ સમજાયું કોઈની વાટ જવો એ ખબર નહીં મને હા પાછું બોલે છે તો ગુરુ ये गुरु की सेवा करता
હે 68 તીર્થ થાય આ દાસ તારે ગુરુની સેવા કરતા હૈયે રકના